માતની એકવાર જોરદાર ઉચ્ચાર કરી માતાજીની જય બોલાવો. શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે આપણામાં. બોલો માતાની મેલડી માતની જય. માતની જય. હું સુરત થી આવું છું. મારું નામ ભાવના છે ને આ પહેલા મેં 3 રવિવાર ભરેલા છે. મને માતાજી પર બહુ શ્રદ્ધા અને બહુ વિશ્વાસ છે. મારો દિયર છે ને એને 3 છોકરીઓ છે, એક જ છોકરો છે. મારો દિયર એટલો ગાંજો અને દારૂ પીવે છે ને કોઈ હદની વાત નથી. એ મને એટલી ગાળ આપે, મારા ઘરના પરિવાર કોઈ હાથે બનતું નથી. અને ઘરે આવ્યો એટલે જાણે કઈ ગાંડો આવ્યો હોય ને એવી રીતના. અને મારે શરીર ગમે તે છૂટું હાથમાં વસ્તુ હોય, મારે કોઈને એટલે કોઈને નહીં. મારા સાસુ છે, મારા સસરા નથી. મારા સાસુને એટલું બધું બોલે. મારા સાસુને એકવાર તો ઘસેડીને માર્યા હતા, કેમ કે પીધા પછી કઈ ભાન નથી રહેતી. તો મારા સાસુ છે ને ગુરુપંથ. મારા સાસુ એકવાર મેં વિડીયો બતાવ્યો, મારા ઘરે આવ્યા ને તો મેં કીધું આવી રીતના. તો મારા સાસુ એને મનોમન માનતા લીધી કે મારા દીકરો જો આવી રીતના છોડી દેશે ને તો માતાજી હું ત્યાં આવી અને આ માનતા હું પૂરી કરીશ. એટલે 5 કિલો ખાંડ છે અને ચા 250 ચા છે અને હું હરખથી પેંડા લાવીશ. આની પહેલા મેં માનતા કરેલી. મને બહુ એટલે બહુ વિશ્વાસ છે. બેનની શ્રદ્ધા પણ તમે જોઈ શકો છો કે જે વ્યસન છોડાવી શકે છે આપણી માતા. તો બધા પણ એકવાર જોરથી બોલશો શ્રી જોગણીઓ માતની જય. અમૃત બાપાની મશાણી મેલડી માતની. એક વાત પૂછું છું, સુલતાનની ખબર છે? ક્યાં એમ? આમ મૂળ ગામ મારું અમરેલી છે અને હાલ સુરતમાં અમરોલી રહીએ છે. સુલતાનપુરા જોયું? હા, સુલતાનપુર જોયું. ક્યાં એમ? દેડીની બાજુમાં અમરેલી. હું ગયો હું હાલ ત્યાં ઉભી છું, મેલડી બોલું. શું કહેવાય ને? સુલતાનપુર. સુલતાનપુર. હવે ત્યાં જોવા જાય ને તો સુલતાનપુરા આખું ગામ છે. બોલ. હા, ગામ છે. ખરું માં ખરું ખરું. ગામમાં ખરો છું મેલડી તારે. ખરું માં ખરું ખરું ખરું. આમ પાછા જોવા જાય તો મુસલમાન જ રહે છે બધા. ખરું માં. અને એ મુસલમાન ઊંટ વધારે રાખે. હા હા. ખરું 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 મારું ખરું. હવે ઊંટ ગાડીને બેહીને ગામમાં જઉં છું. ખરું માં ખરું. મને લેતું ઊંટ બેહી જશે તું બેહીશ તો. મને એટલું જવા દે. હવે ત્યાં ગઈ ને એટલે પાછા ટોપી વાળા પેલા હોય ને એ ટોપી ઓછી પહેરે છે અને સફેદ કલર નું કપડું હોય વધારે નાખીને ફરે છે. હવે સુલતાનપુરા ગામ આમ કહેવાય તો પાછું એનું મોટું કહેવાય, મોટું ગામ. મોટું ગામ છે. અને જો પાછા એ લોકો છે ને પાછા ગુજરાતી બોલે છે લાદો. હા, ગુજરાતી બોલે છે. કેમ કે હું પાછળ બેઠી છું પુરુષ નો રૂપ લઈ. પર પેલો આગળ બોલે કે તડકો વધારે છે, પાણી પીવું છે. ખબર જ નહીં તો મેલડી બેઠી છું. ઓળખાય તો ઓળખો. જો હવે એક વાત તમને બતાવું છું કે 12 વર્ષ પહેલા સુલતાનપુરા ગામમાં કોણ ગઈ હતી? હું ગઈ હતી માં. શું કરીને આવી? દર્શન કરવા ગયા. કોના દર્શન કર્યા? 2 મંદિર માં મળે. એક મંદિર ની દરગાહ મળી છે, માતા દશામાં મળી છે. તું ક્યાં ગઈ હતી? તમે ક્યાં ગયા હતા? અમે દર્શન કરવા ગયા હતા. કયા મંદિરે ગયા હતા? દશામાના. દશામાના મંદિરે માં. જો આ મંદિરે વધારે છે હા. અને મંદિરે વધારે છે ને પેલી દરગાહ કહેવાય. શું કહેવાયેલા? દરગાહ 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 મસ્જિદ જે છે. તમે બે પેલા નક્કી કરો શું કહેવાય. હું ક્યાં જાઉં? મન કે મસ્જિદમાં જાઉં કે દરગાહમાં જાઉં? આ મંદિર છે દશામાનું મંદિર કહેવાય. મંદિરમાં પેલા ઘૂસતો ને એટલે પીપળો અંદર છે. હા હા. હવે માતા ને દશામાને મળી પછી બહાર નીકળ્યું. હવે બહાર નીકળી ને એટલે મંદિર કહેવાય ને, મંદિર ની પાછળ પાછળ દરગાહ પડે. હા માં. હા છે. ખરું 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 મારી ખરું ખરું. ટોપી વાળાને મળવા જવું. ટોપી વાળા ઓળખી ગયો કે મેલડી આવી. જો આમ દશામાનું મંદિર છે ને એટલે પાછી જા એક વખત સુલતાનપુરા ગામમાં. તે મને કોઈ દાડે કીધું નથી, એ મને કોઈ દાડે કીધું નથી કે હું આ જગ્યાએ ગઈ છું.
આવું એક ગામ હશે એવું તો કોઈને ખબર જ નહીં હોય. પણ તમે આયા ને ટોપીવાળા લઈને આયા છો, ભેગા ટોપીવાળા લઈને ફરું છું ત્યારે સુલતાનપુરા ગામમાં. હવે એ ટોપીવાળો મને એવું કહે કે મારા નામની માનતા લીધી છે પૂરી કરીને હવે 13 વર્ષ થઈ ગયા, મેળાઈ જાવ. દીકરા માટે માનતા કોને લીધી હતી? કાકી છે ને એમના ઘરના મારા કાકા સસરા લીધા. હા, કાકા સસરા લીધા. કેમ કે એ વચ્ચે છોકરા નહોતા કાકી સાથે 13 વર્ષ. હવે તો ઘર છોડીને ચાલ્યા ગયા, 7 વર્ષ થતી નથી, એક જ છોકરો છે. મેં તને શું વાત બતાવી? હા હા માં. એ ટોપીવાળો પાછળ ઉભો, હું સુલતાનપુરામાંથી પાછી અહીંયા આવી છું. એ ટોપીવાળાએ મને કીધું કે માતા દીકરો લઈને ગયા હતા પણ મને દીકરા નમાડવા નહીં લાવ્યા, હું કરીને રાજા મેળવી છું. કયાથી કોઈ દીકરો જન્મ થયો 13 વર્ષ મને કહેતો આ દેખો એના સપના બહુ આવે છે, કેટલા ઉપર ધાબા ઉપર એકવાર તો કૂદી ગયો હતો. આ ગરમીના પહેલા બહુ એટલે બહુ ક્રોધ છે. મેં તને આખું તને પિક્ચર બતાવ્યું, તને ખબર નહીં પડતી? એ વસ્તુ જો માનતા લીધી પૂરી કરી નહીં, જેને મહેનત કરી એને 5 રૂપિયા ના મળે એ શું કરશે? તમારી પાસે લડે કે નહીં? અને કૂતરું કર્યું છે એક વખત બાંધતા નહીં કરી છે, લે શ્રીફળ ઉપર નહીં આવ્યો. હા, કર્યું છે માં. હવે આયા છે બાપડા માનતા હલવા અને મોકલ્યા સુલતાનપુરા ગામમાં, મુસલમાનના ગામમાં. હવે તું જા, એક ચાદર આલવાની છે અને શ્રીફળ આલો, પેંડા આલો, અત્તર આલો, એ વાલીને અને નમાજ ને એવું કે તમારું આલેલું આજે મારા ઘરમાં આ તકલીફ એની તને હજુ તને મગજમાં એક વાત ઉતરવી જોઈએ કે જે માણસ તમને અત્યારે ઘરમાં હેરાન કરે છે એ અમુક ટાઈમે હિન્દુ ગાળો બોલે. હા હા માં, હા માં, મારો દિયર જ છે. હવે હિન્દુ ગાળો કોણ દેખને સમજાય? બહુ. પેલા પેલે પીર આવતો એને સમજાય. બહુ એટલે બહુ ગાળ બોલે, ડેન્જર. માતાજી પીને આવે ને એટલે મારી દેરાણી મારી છોકરી નાની છે, આપણી છોકરી મારી. અરે તું લઈ જા, તું ઓટોમેટિક બંધ કરશે. મેં 25% મટાડ્યું છે. હા માં, હા માં, હા માં, ઘણો ફેર છે, ઘણો ફેર છે. મેં 50% નહીં મટાડ્યું, 25% મટાડ્યું. હા માં. માનતા પૂરી થાય એટલે ટોપી વાળો એના ઘરે જતો રહે તો મેળે 75 કરી આલું ત્યાં. બસ અમારે એ જ જોતું છે માં. હવે ગાડી બિહાડી પણ કીધું પણ ચડતા આવડે ચડી જવાનું. હું તો સુલતાનપુરા ફરીને આવી. ઓળખાય તો ઓળખ બજાય તો બજાય. મારી મેલડી ના રામ. રામ રામ મારી.